અને વાત કરીશું માસૂમનું મોત ઊંઘમાં છે, ઉબડ-ખાબડ તંત્ર. વાત કરી રહ્યો છું ગાંધીનગરના ઉબડ-ખાબડ તંત્ર વિશે, કારણ કે જ્યાં એક માસૂમ બાળકનો ભોગ આ ગાંધીનગર કોર્પોરેશનના પાપે લેવાઈ ગયો છે. અને આ મોત થયા બાદ પણ આ લોકો સુધરતા નથી ને કહી રહ્યા છે કે આ તો અકસ્માત થયો છે, આમાં અમારે કોઈ લેવા દેવા નથી, આમાં તંત્રનો કોઈ વાંક નથી. આવા નિર્લજપણે જવાબ આપવામાં આવે છે. હકીકતમાં આખો બનાવ ગઈકાલનો છે, જ્યારે આજે ભરવાડ જેનું નામ છે કુલદીપ, એ જે માસૂમ દીકરો છે એ સાંજના 4-5 વાગ્યાના અરસામાં તે રમવા નીકળ્યો હતો અને સેક્ટર 1નો આખો બનાવ છે. જ્યારે રમવા માટે નીકળ્યો ત્યારે ઘરેથી કહીને નીકળ્યો હતો કે રમીને પાછો આવું છું, પરંતુ સાંજ સુધી પરત ન ફર્યો. અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે વહેલી સવારે એક તળાવમાંથી એનું માથું દેખાયું, પછી ખબર પડી કે આ તો એ કુલદીપ જ છે. હકીકતમાં અહીંયા એક આર્ટિફિશિયલ તળાવ તૈયાર થઈ રહ્યું છે. જો કે ત્યાં ચારે બાજુ કાદવ કિચડ છે, ખાડા છે, ક્યાંય બેરિકેડિંગ કરવામાં નહોતું આવ્યું, ક્યાંય એડસ મૂકવામાં નહોતી આવી, સિક્યોરિટી ગાર્ડ સુદ્ધા ન હતા. એના કારણે આખો બનાવ બન્યો. અને પછી જ્યારે તંત્રને સવાલ પૂછવામાં આવ્યો તો કહ્યું કે સિક્યોરિટી ગાર્ડ પણ હતા, અમે બેરિકેડિંગ પણ મૂક્યા છે. આવી નિર્લજતા આ કોર્પોરેશને બતાવી છે, એના વિશે વાત કરીશું. બિલકુલ. અને વિકાસ, ગાંધીનગર મહાનગરપાલિકા માટે છેલ્લા કેટલાક સમયથી જે પણ થઈ રહ્યું છે, પાટનગરનું આ જે ઉબડ-ખાબડ તંત્ર છે એ કદાચ હવે એક ભોગ, તમે ઘણીવાર એવો શબ્દ વાપરવામાં આવે કે ભોગ ધરાવ્યો, અહીંયા એક માસૂમનો ભોગ લેવાઈ ગયો છે. એ ભોગ લેવાયા પછી આ ઉબડ-ખાબડ તંત્ર, બહુ જવાબદારી સાથે આ શબ્દો અમે ઉપયોગ કર્યો છે, કેમ કે હજુ હમણાં બહુ તાજી ઘટના છે કે આ વિસ્તારના સાંસદ અમિતભાઈએ અધિકારીઓને કડક શબ્દોમાં સૂચના આપી હતી, આ તંત્રના જવાબદારોને, આ વહીવટી અધિકારીઓને અને જવાબદાર અધિકારીઓને, કે પ્રજાને કોઈ અગવડતા ન પડવી જોઈએ, પ્રજાને કોઈ સમસ્યા ન થવી જોઈએ, ક્યાં ચૂક રહી ગઈ છે તાત્કાલિક એનો ઉકેલ લાવો. એ પછી પણ આ લોકો એટલા નિંભર છે, એ પછી પણ એ લોકો ખાસ તો જે રસ્તાના જે દ્રશ્યો બતાવ્યા, આપણે પણ બતાવ્યા છે, ગુજરાત ફર્સ્ટે પણ બતાવ્યા છે, અને સમગ્ર મીડિયાએ કવર કર્યું છે કે જો આ પાટનગર છે અને આ એકાદ વરસાદમાંની હાલત જોવાના, રસ્તાની હાલત જુઓ, અને ત્યાં જ એક જે કૃત્રિમ તળાવ બને છે, ત્યાં કોઈ આડશ નથી, નાનકડું બાળક એમાં ખાબકે છે અને મોતને ભેટે છે. અને આ નિંભર તંત્ર નહીં, નિર્ભીક તંત્ર. નિંભર તંત્ર તો કેવી રીતે કહેવું, નિર્ભીક, કેમ કે કોઈનો ડર નથી આ લોકોને. ડર એટલા માટે નથી કેમ કે વારંવાર સૂચના આપવા છતાં, તકેદારી રાખવા માટે કહેવાયા છતાં આ તંત્ર ઊંઘ્યા કરે છે. અને એના કારણે એક બાળકનો ભોગ લેવાઈ ગયો. અને એ બાળક કે જેને ખબર નહોતી, એ નીકળ્યું ત્યારે કે હું હવે અહીંયાથી ઘરે પાછું, ને તમે વિચારો એનો જે પરિવાર છે આખી રાત એને શોધતો રહ્યો, ક્યાંય બાળકનો પતો ન લાગ્યો. સવારે કોઈને આ જે જગ્યા અમે જે સ્થળ બતાવી રહ્યા છીએ ત્યાં કોઈ મૃતદેહ તરે છે એવું કોઈને દેખાયું, એટલે પછી ખબર પડી કે બાળક તો આમાં ખાબક્યો તો આ તંત્રના પાપમાં, આ તંત્રના પાપના ખાડામાં. કેમ કે એક તો આવી રીતે ખુલ્લામાં ખાડો કરી નાખ્યો, એમાં પાણી ભરાયું, અને પાણી ભરાયું એમાં આ બાળક બિચારું પડી ગયું, જેને ખબર નહોતી, અને એનું મોત થઈ ગયું. અને પછી આ જે જવાબદાર તંત્ર છે એ ઉભડક જવાબ આપી રહ્યા છે, લાપરવાહીપૂર્વક જવાબ આપી રહ્યા છે. અને એમનામાં કોઈ સંવેદના પણ નથી જોવા મળતી, કે ના કોઈ લાગણી પરિવાર માટે કે ભાઈ હા આવું થઈ ગયું છે, તમારો ઘરનો દીપક બુઝાઈ ગયો છે, એ માટે અમે તમારી સાથે છે, એવો કોઈ જ નહીં. પરંતુ ના, જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લેવાનું કે અમારી કોઈ વાંક નથી, અમે કોઈ ભૂલ નથી કરી, આમાં એ બાળકની ભૂલ છે કે એકલો રમવા જતો રહ્યો અને ત્યાં એના બાળકને ખબર ના પડી. માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ. આ રીતના તેમના શબ્દો અમને લાગ્યા. શું મેયરે ખોખલો દાવો કર્યો, કેવો જવાબ આપ્યો, એ પણ સાંભળ્યું. આમાં તો બાળકની પણ બેદરકારી ના હોય, બાળક જ હોય, અને તંત્રની પણ બેદરકારી ના હોય, અને કોર્પોરેશનની પણ બેદરકારી નથી. બેદરકારી વગર કેમ ઘટના બની? કારણ કે ત્યાં તમે દાવો કરો છો કે બેરિકેડિંગ છે, સિક્યોરિટી ગાર્ડ છે, તમે ગયા કે નહીં ગયા, પણ અમે જઈને આવ્યા છીએ, ત્યાં કોઈ પ્રકારનું બેરિકેડિંગ નથી, ન તો સિક્યોરિટી ગાર્ડ છે. સ્થાનિકોનું કહેવું છે કે ખુલ્લે આમ જ્યારે પણ જેને જવું હોય એ જઈ શકે છે, બાળકો અવારનવાર ત્યાં રમતા હોય છે. બાળકો ત્યાં અવારનવાર રમવા જતા હતા એવી માહિતી તો અમારી પાસે છે, અને ત્યાં અમારે સિક્યુરિટી ગાર્ડ મૂકેલો છે. પણ અત્યારે સિક્યુરિટી ગાર્ડ તમે ગયા હશો ત્યારે કદાચ આગો પાછો હશે, બાકી ત્યાં અમારું કમ્પાઉન્ડ વોલ પણ કરેલી છે, આ કામના ભાગરૂપે જ કરેલી છે, અને સિક્યુરિટી ગાર્ડ પણ ત્યાં બેસાડેલો જ છે. આ જે માનનીય મેયર સાહેબ હતા ગાંધીનગરના, એમનું આ રિએક્શન જુઓ તમે.
પહેલા તો એમણે કહ્યું કે આમાં કોર્પોરેશનની કોઈ સીધી જવાબદારી નથી, બેદરકારી નથી. બીજું એમણે કહ્યું કે સિક્યુરિટી ગાર્ડ તો અમે ત્યાં રાખેલો છે પણ તમે ગયા ત્યારે નહીં હોય, એટલે જ્યારે પત્રકારો ગયા ત્યારે નહીં હોય અને આ બાળક રમવા ગયું ત્યારે નહીં હોય, તો જ તો આ દુર્ઘટના ઘટી ને. એક તો તમે બેરિકેડિંગ કરતા નથી, એમાં બાળક ખાબકે છે, પછી સંવેદના વ્યક્ત કરવાને બદલે જવાબદારીપૂર્વક જેનો દોષ હશે એની સામે પગલાં લેવામાં આવશે એવું કહેવાને બદલે મેયરશ્રી શું કહી રહ્યા છે કે તો સિક્યુરિટી ગાર્ડ ત્યારે નહોતો, તમે ગયા ત્યારે નહોતો. અરે આ શું જવાબ આપી રહ્યા છો તમે મીડિયા સમક્ષ? બેરિકેડિંગ કરવું તમારી જવાબદારી છે, ખુલ્લો ખાડો મૂક્યો છે, પાણી ભર્યું છે. અરે ગાંધીનગરમાં નીકળો ક્યારેક રસ્તા ઉપર, ગાંધીનગરના રસ્તાની હાલત જુઓ. કેબિનમાં બેસીને જવાબો આપવાને બદલે તમે જુઓ કે કયા સ્તરનું કામ થઈ રહ્યું છે. પાટનગરની સુરત ઉપર કલંક લાગી રહ્યું છે તમારા કારણે, તમારા અધિકારીઓના પાપે. શું રસ્તાની હાલત છે ગાંધીનગરના? તમે જે બહાર નીકળો એકવાર તો ખબર પડે. આવા ક્ષુલ્લક જવાબો આપો છો તમે. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, સતત અમારી ટીમ તમને કોલ કરી રહી છે, ઉપાડો એકવાર, ફોન રિસીવ કરો. સતત કોલ કરી રહી છે અમારી ટીમ. એમની પાસે મુફદ્દલ જવાબ જ નથી, કારણ કે એમને કંઈ કામ જ નથી કર્યું. હમણાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે અહીંયા આવ્યા હતા, એમણે બધાનો ક્લાસ લીધો હતો, પરંતુ છતાં પણ આ લોકોના પેટનું પાણી હલતું નથી. આદર્શ સ્થિતિ કેવી હોવી જોઈએ? એ લોકોનો જવાબ એવો હોવો જોઈએ કે અમે પરિવાર સાથે છીએ, હવે પછી આવી ઘટના નહીં બનીએ એની પૂરેપૂરું અમે ધ્યાન રાખીશું. પરંતુ ના, અમારો કોઈ જ માગ નથી, કોઈ લેવા દેવા નથી. એ રીતના એમના અમિતભાઈ શાહનો ટ્રેક રેકોર્ડ છે, એ હંમેશા પોતાના સંસદીય વિસ્તારની અંદર ક્યાંય પણ જન સુખાકારીમાં કોઈ અડચણ આવતું હોય તો એ તાત્કાલિક, ભલે એમની પાસે કેન્દ્રમાં આટલી મોટી જવાબદારી. અમિત શાહ એ બધાને ખખડાવે છે અને બીજા દિવસે ગૃહમંત્રી આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પણ પહોંચે છે, એ પણ રિવ્યુ મીટિંગ લે છે અને પછી આ બધા બનાવ બને છે. મુખ્યમંત્રીએ પણ કેવું છે. એટલે હવે આ લોકો એમની જે નફટાઈ બતાવે છે, લોકોનો ક્લાસ ફરી એકવાર લેવો જરૂરી છે, બધાના સીધા દોર કરવા જરૂરી છે. આપણી સાથે સહયોગી નિકુંજાની ફોનલાઈન પર જોડાયેલા છે. નિકુંજા, મેયર તો એવું કહી રહ્યા છે કે ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ, આપણે જે કહી રહ્યા છે સિક્યુરિટી ગાર્ડ નથી, પરંતુ એવું કહે છે સિક્યુરિટી ગાર્ડ પણ હતા, બેરિકેડ પણ હતા. તમે ત્યાં પહોંચ્યા, તમે શું જોયું? આ મેયર ખોટું જ બોલી રહ્યા છે ને? ન તો સિક્યુરિટી ગાર્ડ ત્યાં છે અને ન તો બેરિકેટિંગ. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળું મારવા જેવી પરિસ્થિતિ ત્યારે નિર્માણ થઈ કે બાળકના મૃત્યુની ઘટના પછી ત્યાં ટિકિટ કરવામાં આવ્યો, પરંતુ રોષે ભલાયેલા ત્યાંના સ્થાને કહ્યું કે અત્યાર સુધી નથી કર્યું તો હવે આ બેરિકેટિંગ કરવાનો શું ફાયદો? મેડમ કહી રહ્યા છે કે બેદરકારી તંત્રની નથી, બાળકની પણ નથી, તો પછી કોની બેદરીના કારણે આ 7 વર્ષના માસૂમનો જીવ ગયો? કોર્પોરેશન નગરનું છે, રાજ્યનું પાટનગર છે, એક મોડલ કોર્પોરેશન તરીકે તેને વિકસાવવા માટેના દાવાઓ છે, પરંતુ પરિસ્થિતિ કંઈક ઉલટી છે અને કોર્પોરેશનના પાપના કારણે, કોર્પોરેશનના લાલિયાવાડીના કારણે આજે 7 વર્ષના એક માસૂમે જીવ ખોવાનો વારો આવ્યો છે. કોર્પોરેશનના પદાધિકારીઓ હોય કે અધિકારી હોય, તેમને જવાબદારીનું ભાન નથી. એ પ્રકારના પણ માહિતીઓ મળતી હોય છે કે ટકાવારીની અંદર જરૂરથી તેમને ભાન પડે છે અને તેના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. મેયરે કહ્યું કે કોઈનો વાંક નહોતો, પછી વાંક કોનો, જવાબદારી કોની? તેમને એ પણ ન કહ્યું કે જવાબદારી આવશે, જે પણ કસૂરવાર હશે તેમની સામે પગલાં ભરવામાં આવશે. બચાવી રહ્યા હશે, શું કામ બચાવી રહ્યા હશે તે સવાલ જરૂરથી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે એક દિશાની મીટિંગ માટે થોડા દિવસ માટે પહોંચ્યા હતા તો તેમને પોતાના સંસદીય વિસ્તારની પરિસ્થિતિ અને તેમની લોકોની મુશ્કેલી જે છે તેની પર તેમને ચિંતા થઈ અને કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારીઓને તેમને ખખડાવ્યા છે, તેમને ક્લાસ લીધો છે, છતાં પણ આ કોર્પોરેશનના અધિકારીઓ કે પદાધિકારીઓની હજી સુધી ઠેકાણે નથી આવી ને આ પ્રકારની ગફલતભરી પરિસ્થિતિ, ગફલતમો, બેદરકારી તેમના તંત્રના એના કારણે આ પ્રકારનો જીવ જઈ રહ્યો છે. થોડા સમય પહેલા જ આ ઘટના બની અને તેના કલાક બાદ ગાંધીનગરના બીજા એક સેક્ટરની અંદર ભૂવો પડ્યો જ્યાં ગાડી ફસાઈ ગઈ. આ માત્ર ઉદાહરણ છે. આપ ગાંધીનગરની અંદર આપને નજરે પડશે. નિકુંજ, હમણાં આજે જ્યારે પહેલો વરસાદ, વ્યવસ્થિત કહેવાય એવો પહેલો વરસાદ ગાંધીનગરમાં પડ્યો
એ પછી આપે જ અલગ અલગ વિસ્તારમાં જે રસ્તાની સ્થિતિ હતી એનું રિપોર્ટિંગ કર્યું હતું. આવી સ્થિતિ પાટનગરની થઈ ગઈ છે, આ લોકોને કોઈ ફરક જ પડતો નથી. એ આપણે જોયું તો અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, બધાને દોરડા ખેંચીને લક્ઝરી બસો બધી બહાર કાઢવી પડી હતી. આવી સ્થિતિ ગાંધીનગરમાં આપણે જોઈ. મોપદલ, ગાંધીનગરના રિપોર્ટર જે છે ને પોતાને ભાગશાળી માનતા હતા એટલા માટે, કારણ કે જ્યારે વરસાદ પડે ને ત્યારે અન્ય મહાનગરોના જે રિપોર્ટર છે ને તેને પાણીની અંદર ઉતરીને રિપોર્ટિંગ કરવા માટે જવું પડતું, કારણ કે અન્ય નગરપાલિકાની અંદર વિસ્તારની અંદર પાણી ભરાવાની પરિસ્થિતિ સામાન્ય હતી. પરંતુ ગાંધીનગરનો વિકાસ જે જૂનું ગાંધીનગર હતું તે પ્રકારનો હતો કે કઈ જગ્યાએ પાણી ભરાતું નહોતું, પરંતુ હવે તંત્રની લાલિયાવાડીના કારણે, તંત્રના પાપના કારણે ગાંધીનગર પણ પાણીની અંદર પહેલા જ વરસાદની અંદર ડૂબી જાય તે પ્રકારની પરિસ્થિતિમાં હતું. જેટલા પણ નવા અંડરબ્રિજ બનાવ્યા છે તે તમામ અંડરબ્રિજની અંદર પાણી ભરાઈ ચૂક્યા હતા અને આ જ કારણથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ પોતાની સંસદીય વિસ્તારની લોકોની વેદના, લોકોની મુશ્કેલી જે છે તે તેમને આંખે વળગી અને તંત્રને તેમને ખખડાવીને આ કામ સારું કરવા માટે કહ્યું. અને શનિવારના દિવસે, રજાનો શનિવાર હતો, ત્યારે પણ તંત્રના અધિકારી અને પદાધિકારી રજા મૂકીને પણ મીટિંગ કરવા માટે બેઠા, પરંતુ આ મીટિંગમાંથી કંઈ ઉપજવું શકતું નથી, કારણ કે પરિસ્થિતિ ત્યાંની ત્યાં છે. બિલકુલ આભાર નિકુંજ, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. ભલે આ તંત્ર ઊંઘમાંથી ના ઉડે, પરંતુ અમે એમને સવાલ પૂછતા રહીશું, એમના કાન ગુંજતા રહેશે, એટલા પડઘા પાડી પાડીને સવાલ પૂછીશું, કારણ કે આ એક એક માનવ જિંદગીનો સવાલ છે. તમારા માટે તો ફક્ત એક મળતું હશે, તમે કહી દેશો કે અમે આટલી સહાય આપીશું, અમે આટલી એમને સહાય પહોંચાડી દઈશું, પરંતુ એ ઘરનો કુલદીપ બુજાઈ ગયો છે, દીપક બુજાઈ ગયો છે. હવે શું એ ઘરમાં જે આનંદ કિલ્લોલનો માહોલ હતો, શું તમે પરત લાવી શકશો ખરા? તમે જે રીતે અત્યારે જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા કે આમાં અમારી કોઈ જવાબદારી નથી, બાળકની પણ નથી, અમારી પણ નથી, પરંતુ કોની? બાળક કોના પાપે મર્યું? શું એની પાસે આપનો કોઈ જવાબ છે ખરા? અમે સવાલ પૂછતા જ રહીશું.